હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ માય લાઈવ ક્લાસ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? સરસ. હવે આપણે આજે ક્વેશ્ચન ટેગ ભણવાના છીએ. ક્વેશ્ચન ટેગ લાસ્ટ લેક્ચરની આપણે વાત કરીએ તો એની અંદર ક્વેશ્ચન ટેગનું મેં જે બેઝિક માળખું હોય, જે બેઝિક બંધારણ હોય એ બધું મેં શીખવાડી દીધું હતું. હવે આપણે આગળ જો આની અંદર જે ટેબલ આપેલું છે એના પરથી તમને ખબર પડી જ ગઈ હશે કે કઈ રીતે લખવાનું છે, અને રૂલ્સ પણ લખાયા હતા કે હેલ્પિંગ વર્બ ના હોય તો શું કરવાનું, પહેલા કાળ નક્કી કરવાનું અને કાળ નક્કી કર્યા પછી કયું ફોર્મ આવશે એ આપણે લખવાનું. વર્તમાન કાળ હોય તો ડુ ડઝ લખવાનું અને ભૂતકાળ હોય તો શું લખીશું, ડીડ નો ઉપયોગ આપણે કરીશું. એ રીતે મેં કહ્યું હતું અને એક્ઝામ્પલ તમને આપેલા છે અંદર ટેબલની અંદર. હવે આપણે શું કરીશું, આપણે હવે આગળ એક્સરસાઇઝ જોઈશું. એક્સરસાઇઝ અહીં આગળ એક્સરસાઇઝ જોઈશું. એક્સરસાઇઝમાં નંબર 1. હવે શું કરીશું, આપણે કેટલાક વાક્યો છે હું અહીંયા લખીશ, બરાબર? તમારે શાંતિથી ધ્યાન રાખીને એક ધ્યાને તમારે જોવાનું, બરાબર? અહીંયા સમજવાનો પ્રયત્ન કરવાનો, જેનાથી જે ક્વેશ્ચન છે તમને 100% આવડી જશે આ ચેપ્ટર પૂરું થતા સુધીમાં. પહેલા રૂલ છે, રૂલ્સ લર્ન કરવા માટે મેં કહ્યું હતું તો એ કરી દેવાના. ગ્રામરમાં જેટલા પણ નિયમો છે, જેટલા પણ રૂલ્સ છે તે તૈયાર કરવા જ પડે વિદ્યાર્થી મિત્રો. કેમ કે ગ્રામર એવી વસ્તુ છે ને કે એ શેના ઉપર ચાલે છે, જેમ કે ક્વેશ્ચન આન્સર તો તમે થોડું તોડી ફોડીને કે મરોડીને ગમે તેમ બનાવો તો એ આન્સર કદાચ બની જાય કોઈ પણ સબ્જેક્ટમાં. બટ ગ્રામર એવી વસ્તુ છે ને કે એ શેના પર ચાલે છે, નિયમો પર ચાલે. શેના પર ચાલે છે, કે નિયમો અને અમુક સિદ્ધાંતો પર ચાલે. તો એના અમુક સિદ્ધાંતો જે નિયમો છે એના નિયમો તમારે પરફેક્ટલી લર્ન કરવા જ પડે. એ નિયમો તમે એક વખત લર્ન કરી દો કડકડાટ તો આ બધું ઓટોમેટિકલી તમને આવડે. તો મેન ચાવી શું છે ગ્રામરની, તો ગ્રામરની મેન ચાવી છે એના નિયમો, એના જે રૂલ્સ છે જેને આપણે ગ્રામરના રૂલ્સ કહીએ, તો એ રૂલ્સ એ એની મેન ચાવી છે. એ તમે લર્ન કરો, તૈયાર કરી નાખો એટલે તમને 101% તમને આવડે ને આવડે જ. બરાબર છે? ખ્યાલ આવી ગયો? ઓકે, યસ. તો હવે આપણે શું કરીશું, નંબર 1. ઓકે, એડ ક્વેશ્ચન ટેગ ટુ ફોલોઇંગ સ્ટેટમેન્ટ્સ. એક્સરસાઇઝમાં પેલું, બરોબર, તમારે ટાઇટલ મારી દેવાનું એડ ક્વેશ્ચન ટેગ ટુ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ. એના પછી નંબર 1 આપીને તમારે સ્ટાર્ટ કરવાનું. નંબર 1 શું લખ્યું છે, મિશા ઇઝ વેરી ક્વિક. મિશા ઇઝ વેરી ક્વિક. મિશા ઇઝ વેરી ક્વિક. તો અહીં આગળ તમે જો શું કરીશું, પહેલા આપણે વાક્ય લખી નાખીએ, બરોબર? પછી હું એક્સપ્લેન કરું વન બાય વન. The dog was green. Number 3. I can finish this work today. I can finish this work today. Okay. Number 4. Number 4 is we shouldn't tell the truth. We should tell the truth. We should tell the truth. બરોબર, ખ્યાલ આવી ગયો. હવે આટલા 4 વાક્યો આપણે લઈએ, બરાબર? રીચા વિલ સિંગ સોંગ એ ચોથા નંબરનું શું હતું, વાંધો નહીં, ક્રમ ભલે આડાવડી તો તમારે જે પ્રમાણે નંબર આવે એ પ્રમાણે લખજો, બરાબર? ટૂંકમાં 4 વાક્યો છે. હવે 4 વાક્યોને આપણે ક્વેશ્ચન ટેગમાં ફેરવવાના. ક્વેશ્ચન ટેગનો નિયમ મેં શું કીધું હતું, જો હકારમાં હોય તો તમારે ક્વેશ્ચન ટેગ નકારમાં બનાવવાની. જો વાક્ય હકારમાં હોય તો ક્વેશ્ચન ટેગ શેમાં બનાવવાની, નકારમાં બનાવવાની. જો વાક્ય નકારમાં હોય તો ક્વેશ્ચન ટેગ તમારે શેમાં બનાવવાની રહેશે, તો તમારે ક્વેશ્ચન ટેગ હકારમાં બનાવવાની રહેશે. તો પહેલા જોઈ લઈએ, અહીંયા આગળ જોઈએ તો કેવું છે, હકાર છે, બરાબર? અહીંયા જોઈએ આ પણ હકાર છે, અહીંયા જોઈએ તો આ પણ હકાર છે
અહીં આગળ જોઈએ તો આપણ હકાર એટલે ચારે ચાર સેન્ટેન્સ હકાર ધેટ મીન્સ આપણને ખ્યાલ આવી ગયો કે હવે જે ક્વેશ્ચન ટેગ છે એ આપણે શેમાં બનાવવાની છે તો એ આપણે નકારમાં બનાવવાની છે પહેલું સેન્ટેન્સ છે નિશા ઇઝ વેરી ક્વિક ઓકે તો અહીં આગળ નિશા માટે શું વપરાય છે તો ઇઝ છે તો એનું શું કરી દઈશું ઇઝન્ટ કરી દઈશું અને નિશા માટે શું વપરાય તો શી વપરાય તો ઇઝન્ટ શી અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન કરી દેવું ઓકે ખ્યાલ આવી ગયો આપણે લખવાનું જે શું આની અંદર વપરાશે શું સર્વનામ વપરાશે શું વપરાશે સર્વનામ વપરાશે શેના બદલે તો નામના બદલે સર્વનામ વપરાશે નામના બદલે શું વપરાશે સર્વનામ વપરાશે ખ્યાલ આવી ગયો તો નામ લખેલું હોય તો નામમાં સર્વનામ કયું લાગે એ આપણે જોઈ લેવાનું જેમ કે આપણે છોકરો હોય તો હી મૂકીએ છીએ છોકરી હોય તો સી મૂકીએ છીએ કોઈ પ્રાણી હોય તો આપણે શું મૂકીએ છીએ ઈ મૂકીએ છીએ એટલે યાદ રાખવાનું કે સર્વનામથી જ આપણે ક્વેશ્ચન ટેગ બનશે તો તમે બાજુમાં પેજ નંબર 8 ઉપર જે ટેબલ આપ્યું છે એ જુઓ એમાં જો બધામાં સર્વનામ લખેલું છે પાછળ તો યસ તો પાછળ શું લખવાનું છે સર્વનામ લખવાનું છે ખબર પડી જો બહુવચન હોય તો આપણે શું લખીએ છીએ તો તે લખીએ છીએ અને એક વચન હોય તો આપણે એ અનુસાર હી શી અથવા તો ઈટ નો ઉપયોગ કરીએ છીએ બહુવચન હોય બરાબર અહીંયા જોવાનું કે ભાઈ કર્તા બહુવચન હોય બરાબર તો આપણે જે મૂકીએ છીએ અને કર્તા એક વચન હોય તો આપણે હી શી ઈટ માંથી પસંદ કરીને મૂકીએ છીએ તો અહીંયા આગળ નિશા એક છોકરીનું નામ છે એટલે એક વચન જ કહેવાય તો એ છોકરી માટે આપણે શું વાપરીશું સી તો અહીંયા આગળ શું લખ્યું ઇઝન્ટ સી એ જ રીતે આપણે બીજા નંબરમાં જોઈએ શું લખ્યું છે The dog was greedy. The dog was greedy. Dog એટલે કૂતરો એ પ્રાણી કહેવાય તો પ્રાણી માટે આપણે શું વાપરીએ ઈટ વાપરીએ ઓકે તો અહીંયા આગળ લખવાનું અહીંયા જોવાનું હેલ્પિંગ વર્બ કયું આપેલું છે બરાબર મેં પેલો નિયમ લખાયો કે હેલ્પિંગ વર્બ ના હોય તો જ આપણે કાળ નક્કી કરવાનો છે એટલી બધી તકલીફ આપણે ઉઠાવવાની પણ અહીંયા આગળ આપણને ઓલરેડી હેલ્પિંગ વર્બ આપેલું છે તો હેલ્પિંગ વર્બ અહીંયા આગળ આપણને આપેલું છે એટલા માટે આપણે શું કરીશું કોઈ પણ જાતની ચિંતા નહીં કરીએ અને વાક્ય આપણે લખી નાખીશું કઈ રીતે વોઝ છે તો વોઝ નો નકાર શું થશે વોઝન્ટ થઈ જશે અને ડોગ માટે શું આપીશું તો અહીંયા આગળ મેં કીધું છે પ્રાણી માટે શું વપરાય ઈટ વપરાય તો શું થઈ જશે વોઝન્ટ ઈટ અને પાછળ ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલવાનું નહીં એકદમ સહેલું અને સિમ્પલ છે બીજું શું લખ્યું આઈ કેન ફિનિશ ધીસ વર્ક ટુડે આઈ કેન ફિનિશ ધીસ વર્ક ટુડે ઓકે તો અહીંયા આગળ શું થઈ જશે આઈ કેન ફિનિશ ધીસ વર્ક ટુડે તો અહીંયા કેન નું શું કરી દેવાનું કાન્ટ કરી દઈશું અને અહીંયા આગળ શું લખીશું આઈ કાન્ટ આઈ કેન ફિનિશ ધીસ વર્ક ટુડે હું આ કામ આજે પૂરું આજે પૂરું કરી શકીશ કાન્ટ આઈ શું હું નહીં કરી શકું એ રીતે અહીંયા લખ્યું છે ધ ડોગ વોઝ ગ્રીડી એટલે કે કૂતરો લોભી હતો વોઝન્ટ ઇટ શું તે નહોતો મિશા ઇઝ વેરી ક્વિક મિશા ખૂબ જ ઝડપી છે બરાબર ઇઝન્ટ શી શું તેણીની નથી એ રીતે અહીંયા આગળ વી શુડ ટેલ ધ ટ્રુથ આપણે સત્ય બોલવું જોઈએ ઓકે ખ્યાલ આવે શુડ એ નૈતિક ફરજ બતાવે આપણે સત્ય બોલવું જોઈએ એવું કહે છે તો શુડ છે તો અહીંયા આગળ શું થઈ જશે સ્ટુડન્ટ થઈ જશે સ્ટુડન્ટ અહીંયા આગળ શું આવ્યું છે શુડ નું શું થઈ જશે સ્ટુડન્ટ અને અહીંયા આગળ શું લખી દઈશું વી બરાબર શું આવશે શુડ તો શું આવશે સ્ટુડન્ટ વી ઓકે આવડી જાય આ રીતે બનાવવાનું છે અને બધાની અંદર હું માનું છું ત્યાં સુધી હેલ્પિંગ વર્બ આપણને આપેલા જ છે એટલે કોઈ પણ જાતની તકલીફ થશે નહીં તો હું તમને અહીંયા બોર્ડ ઉપર કેટલાક વાક્યો આપું છું અને પ્રેક્ટિસ કરવા માટે 2 મિનિટનો સમય આપું કેટલા મિનિટનો 2 મિનિટનો સમય આપું હવે એક રફ નોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો હવે એક રફ નોટ લઈ લો ઓકે રફ નોટ લીધી તમે હવે રફ નોટમાં નંબર 5 થી એટલે કે કયા કયા લખવાના છે હું બોર્ડ ઉપર લખું છું બરાબર એટલા લખી નાખો રીચા વિલ સિંગ અ સોંગ એ બાકી રહી ગયું હતું રીચા વિલ સિંગ અ સોંગ
નંબરમાં થોડા ક્રમ આડાઅવળી કરી નાખ્યું છે, બીજું કંઈ છે નહીં. હવે નંબર 6 માં છે they are going to home today. They are going to home today. Number 7, you are coming tomorrow. Number 8 છે he has seen it. He has seen it. Number 9, they have 2 children. They have 2 children. બરાબર. અને 10મું છે he will tell us the truth. ઓકે. હવે લખી નાખો. ઓકે, ડન. તો જેટલા છે રીચાથી લઈ અને ટ્રુથ એટલે સુધી તમારે ડાયરેક્ટ જવાબ બનાવવાનો છે. તમને 2 મિનિટનો સમય આપું છું, બનાવી દો ફટાફટ અને પછી આપણે એના આન્સર જોઈએ. ચલો 2 મિનિટનો સમય છે, ફટાફટ તમે જવાબ બનાવી દો. નંબર 5 થી 10 રીચાથી લઈને ટ્રુથ સુધી તમારે બનાવી દેવાનું છે. ઝડપ રાખજો થોડી. બરાબર. જો આવડતું હશે તો 1 જ મિનિટની અંદર બની જશે. આમ જોવા જઈએ તો 1 મિનિટનો સમય આપણા માટે ઇનફ છે. તો બનાવો ફટાફટ, આન્સર બનાવો ફટાફટ એના. ઓકે, આઈ થિંક બનાવી દીધા હશે તમે. રીચાવી બરાબર. અહીંયા આગળ હેલ્પિંગ વર્ક જો ક્વેશ્ચન છે ત્યારે તમે બનાવો ત્યારે શું કરવાનું છે, આપણે હેલ્પિંગ વર્ક જે હોય એને જ પકડવાનું. બરાબર. અને ના હોય તો બહારથી લઈ આવવાનું. કઈ રીતે લાવવાનું એ મેં તમને કહ્યું છે. આપણે ના હોય તો ઓનલાઈન ઓર્ડર કરવાનો. કઈ રીતે ઓનલાઈન ઓર્ડર કરવાનો તે આપણે શીખવાડ્યું છે ને. ઓકે, સારું. તો અહીંયા આગળ બી તો વિલનું શું થઈ જશે, વોન્ટ થઈ જશે. વોન્ટ અને રીચા માટે શું લખાશે, સી, પાછળ ક્વેશ્ચન માર્ક. અહીંયા આગળ આર છે તો એનું શું થઈ જશે, કારણ થઈ જશે.
અને પાછળ શું લખ્યું છે તે એમને એમ જ લખી નાખીશું. અહીંયા r છે તો એનું શું કરી દઈશું, rn કરી દઈશું અને અહીંયા આગળ થઈ જશે u. ઓકે, પછી અહીંયા આગળ s છે એનું શું થઈ જશે, hasn't થઈ જશે. પાછળ he છે તો he લખી નાખો, ક્વેશ્ચન માર્ક. ઓકે, અહીંયા આગળ have છે તો એનું haven't કરી દો અને પછી they લખી નાખો. અને અહીંયા will છે તો એનું શું થઈ જશે, want. અને પાછળ he લખ્યું છે તો he લખી નાખો. પાછળ પ્રશ્નાર્થ છે. એકદમ ઈઝી, કશું કરવું પડે એવું છે. ઓકે, એકદમ ઈઝી છે, કશું કરવું પડે એવું નથી. બરાબર, તો આ 10 પૂરા થઈ ગયા. હવે કેટલા છે, 12. he is our english teacher, they could do it. બરાબર છે. ચલો હવે આપણે જોઈએ નંબર 11. he is our english teacher. he is our english teacher અને 12 છે they could do it. અહીંયા આગળ જુઓ શું લખ્યું છે, he is our english teacher અને 12 માં લખ્યું છે they could do it. બરાબર છે. તો આ આપણને આરામથી આવડે આટલું તો. બરાબર, અહીંયા is લખ્યું છે તો એનું શું કરી દઈશું, isn't લખી દઈશું અને અહીંયા આગળ શું લખી દઈશું, he. પાછળ ક્વેશ્ચન માર્ક. અહીંયા could છે તો શું લખી દઈશું, couldn't લખી દઈશું અને પાછળ they. જ્યારે નકાર બનાવો ને, બરાબર, ત્યારે જે ઇન્વર્ટેડ કોમા છે, બરાબર, સિંગલ ઇન્વર્ટેડ કોમા ક્યાં લગાવવાનો, તો એના વિશે કદાચ કન્ફ્યુઝન થાય તો તમે કીધું જે તમે નોટ લખો છો ને, જ્યાં આગળ નોટ આવતો ને નોટ, ત્યાં આગળ ઓ ની જગ્યાએ, શેની જગ્યાએ, તો ઓ ની જગ્યાએ તમારે આવું કરવાનું, એન ટી. ખાલી કશું જ નહીં કરવાનું, નોટના બદલે શું કરવાનું છે, ખાલી તમારે એન ડેશ ટી કરી દેવાનું, એટલે શું વંચાય ને નોટ વંચાય. એન ઓ ટી ની બદલે શું લખી દો, એન ઉપર સિંગલ ઇન્વર્ટેડ કોમા અને પછી ટી કરી દેવાનું. ખ્યાલ આવી? અહીંયા જો is not ની જગ્યાએ શું કર્યું, નોટ લખવાનું હોય, is not, એટલે શું કરી દીધું, ઉપર કોમા કરીને ટી. અહીંયા could, પછી અહીંયા આગળ એન લખ્યો આપણે, બરોબર, અને પછી કોમા કરીને ટી. એટલે આનો મતલબ શું થાય, આનો મતલબ થાય નોટ. નોટ નું શોર્ટ ફોર્મ છે એન, પછી ઉપર કોમા કરવાનો, ઇન્વર્ટેડ કોમા અને ટી. ઓકે, ખબર પડી ગઈ? તો આના બરોબર આ થાય. ખ્યાલ આવી ગયો? નોટ નું શોર્ટ ફોર્મ છે એન ઇન્વર્ટેડ કોમા અને ટી. તો નોટ લખવો હોય શોર્ટમાં તો આ રીતે તમે નોટ લખી શકો છો. ઓકે, જેને આપણે શોર્ટ ફોર્મ કહીએ. ઓકે, આટલે સુધી ખબર પડી ગઈ, લખી નાખ્યું. અને હવે જે આવે છે એ બહુ સરસ મજાના ક્વેશ્ચન આવે છે. એમાં શું કરવાનું છે, આની અંદર તમે જોઈ ગયા કે શું હતું, આની અંદર તો હેલ્પિંગ વર્બ પહેલેથી જ આપેલું હતું. એટલે તમારે શું કરવાનું હતું, તમારે કાળ નક્કી કરવાની તકલીફ પડતી નહોતી. ડાયરેક્ટ જ હેલ્પિંગ વર્બ થાય એનું નકાર બનાવી અને તમારે કરતા પ્રમાણે એનું શું મૂકતા હતા, પ્રોનાઉન મૂકતા હતા, સર્વનામ મૂકતા હતા. એટલે કે નામ પ્રમાણે તમે સર્વનામ મૂકતા હતા. અહીંયા છોકરી હોય તો સી ને પ્રાણી હોય તો ઈ મૂકતા હતા અને છોકરો હોય તો ઈ મૂકતા હતા. એટલે આપણને ખબર. પણ હવે જે વાક્યો આવવાના છે એમાં શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, એમાં કાળ ઓળખવાના છે. એ કાળ પ્રમાણે તમારે વાક્ય બનાવવાના છે. ઓકે, ખ્યાલ આવી ગયો? ચલો તો પછી આપણે આગળ ભણીએ નંબર 2 એક્સરસાઇઝમાં નંબર બી છે. અહીંયા એબીસીડી આપી છે. એબીસીડી ક્યારે આપણો પીછો છોડતી નથી, બરોબર ને? ભલે ગમે એટલા મોટા થઈ જાય. અહીંયા પણ એબીસીડી આપી છે આપણને, બરાબર? તો જો એબીસીડી
એમાં બી છે એમાં પહેલું જોઈએ વી એન્જોય અવર હિસ્ટ્રી ક્લાસીસ. બી એમાં પહેલું વી એન્જોય અવર હિસ્ટ્રી ક્લાસીસ. Number 2, these students waste their time in idle talk. બરાબર. Next, you meet an ex. You eat meat. લખો ત્યારે you eat meat. You eat meat and eggs. Okay, you eat meat and eggs. હવે તમને સમય આપો છો 1 મિનિટનો. તમે વિચારી લો કે આ કયો કાળ, કારણ કે હવે જે લખવાના છે ક્વેશ્ચન કે એ કાળ પ્રમાણે લખવાનું છે. તો કયો કાળ છે તમે વિચારી લો, એ પ્રમાણે આપણે લખવું પડશે, નહીં તો આપણું વાક્ય ખોટું પડશે. ને ખોટું પડે બિલકુલ ચાલે નહીં. તો ફટાફટ આપણે કાળ વિચારી લઈશું. ચલો વિચારી લો, તમને 1 મિનિટનો સમય આપ્યો કે કયો કાળ છે. તો કાળ પ્રમાણે આપણે એનું નકાર બનાવવાનું છે. તો વિચારો કયો કાળ હોઈ શકે. કહ્યું હતું કે કાળને કઈ રીતે ઓળખવાનો, ક્રિયાપદને પકડો તો ખબર પડી જાય. એન્જોય, અહીંયા વેસ્ટ અને અહીંયા ઈટ. તો અહીંયા આગળ આપણને ખબર પડી જાય કે અહીંયા આગળ શું લખ્યું છે, એન્જોય લખેલું છે. શું લખેલું છે, એન્જોય લખેલું છે. બરાબર. પાછળ ઈડી જેવું કંઈ લાગેલું છે, નથી લાગેલું. તો જ્યારે આવું કંઈ ના હોય, કોઈ પણ હેલ્પિંગ વર્બ ના હોય, આ ક્રિયાપદ છે એની આજુબાજુ જો ક્યાંય પણ હેલ્પિંગ વર્બ દેખાય, ઈઝ, એમ, આર, વોચ, વેર એવું કશું પણ લખેલું દેખાય તમને, શુડ, કુડ, કેન, કશું જ લખેલું દેખાતું નથી. તો આપણે શું કરીશું, કશું જ લખેલું ના દેખાય તો આપણે કાળ મંગાવવું પડે. બહારથી ઓનલાઈન ઓર્ડર કરવાનો છે તો કરી નાખીએ આપણે. તો પહેલા જોવાનું એન્જોય લખેલું છે. શું લખેલું છે, એન્જોય. અહીંયા આગળ વેસ્ટ અને ઈટ. અહીંયા આગળ તમે જો ક્રિયાપદનું કયું રૂપ છે, મૂળ રૂપ છે. પાછળ ઈ લાગેલો છે કે ક્યાંય પણ તમને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ દેખાય નથી દેખાતું. તો કયો કાળ હોય, વર્તમાન કાળ હોય. બરાબર. જ્યારે હેલ્પિંગ વર્બ ના હોય, જ્યારે હેલ્પિંગ વર્બ આપેલું ના હોય અને વર્તમાન કાળ હોય તો બહારથી શું મંગાવવું પડે, ઓનલાઈન આપણે ડુ ડઝ મંગાવવું પડે. તો પહેલા જોઈ લેવાનું ક્રિયાપદની પાછળ એસ હોય, અહીંયા ક્રિયાપદની પાછળ એસ હોય તો આપણે ડઝ મંગાવીશું, અને એસ ના હોય તો ડુ મંગાવીશું. તો જોઈ લઈએ, ચેક કરી લઈએ આપણે. તો અહીંયા આગળ જુઓ, પાછળ એસ છે નથી, આની પાછળ છે સ્ટુડન્ટ્સ. બરાબર. પણ આ સ્ટુડન્ટ્સ એક છે, આની પાછળ એસ કઈ આ વેસ્ટ છે તો વેસ્ટની પાછળ કોઈ એસ છે નથી, ઈટની પાછળ એસ નથી. તો ત્રણે ત્રણ ક્રિયાપદની પાછળ એસ નથી તો આપણે શેનાથી બને, ડુ થી બને. તો અહીં આગળ શું આવશે, ડોન્ટ. અહીં આગળ બી, અહીં આગળ પણ શું આવશે, ડોન્ટ. અને અહીં આગળ સ્ટુડન્ટ્સ છે, બહુવચન છે તો શું આવશે, મેં પહેલા જ કીધું હતું કે બહુવચન હોય તો આપણે શું કરીશું, દે લખીશું. અહીં આગળ શું છે, ઈટ છે એટલે પણ અહીં આગળ શું મૂકીશું, ડોન્ટ. અહીંયા યુ, પાછળ ક્વેશ્ચન માર્ક. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ગઈ. પાછળ ક્વેશ્ચન માર્ક. તમને ખ્યાલ આવી ગયો હશે. આપણે શું મૂક્યું, અહીં આગળ વર્તમાન કાળમાં ડુ નો ઉપયોગ કરીને નકાર બનાવ્યું. વાક્ય હકાર છે, વી એન્જોય અવર હિસ્ટ્રી ક્લાસીસ. અમે અમારા હિસ્ટ્રી ક્લાસીસને એન્જોય કરીએ છીએ. ધ સ્ટુડન્ટ વેસ્ટ ધેર ટાઈમ ઇન આઇડલ ટોક. એટલે કે વિદ્યાર્થીઓ તેમનો ટાઈમ, બરાબર, આઇડલ એટલે નકામી વાતોમાં બરબાદ કરે છે. યુ ઈટ મીટ એન્ડ એગ્સ. બરાબર. તો માંસ અને ઈંડા ખાય છે. બરાબર, એવું કહેવામાં આવે. તો ઇન શોર્ટ આપણે શું કર્યું છે, ડુ છે, આપણને ખબર છે જો હકાર હોય તો નકાર ફેરવવાનો, હકાર હોય તો નકારમાં ફેરવવાનો. તો ડુ છે તો એનું શું કરી દીધું, અહીંયા આગળ ડુ નું નકાર કરી દીધું. એટલે ડુ નું નકાર શું થાય, ડોન્ટ જ થાય. શું થાય,
ડોન્ટ થાય તો અહીંયા આગળ બધે ડોન્ટ લખી નાખ્યું અને પાછળ જે આ પ્રમાણે કરતા છે એ પ્રમાણે લખવાનું. તો અહીંયા બીજું બી આવી ગયું, અહીંયા સ્ટુડન્ટ્સ બહુવચન હતું એટલે તે લખ્યું અને અહીંયા બીજું યુ આવી ગયું. હવે હોમવર્કમાં તમારે શું કરવાનું છે? તો હોમવર્કની અંદર આપણે શું કરીશું? તો એક્સરસાઇઝમાં બરાબર એક્સરસાઇઝમાં એ લખેલું છે એના કેટલા પ્રશ્નો છે? 12 પ્રશ્નો ઇંગ્લિશની નોટમાં લર્ન કરીને લખવા. આ આપણું હોમવર્ક આજના લેક્ચરમાં અહીંયા સુધી. ટેક કેર ઓફ યોરસેલ્ફ. થેન્ક યુ.